વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓ તેજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 17 થી 24 ઓગસ્ટ દરમિયાન જશે કેનેડા અને અમેરિકાના પ્રવાસે. વિદેશી રોકાણકારોને આમંત્રણ આપવા એક ઉચ્ચ સ્તરીય મંત્રીમંડળ પણ જશે પ્રવાસે. આગામી 15 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં 77મા વન મહોત્સવના પ્રથમ ચરણનું થશે આયોજન. જિલ્લા અને મહાનગરોમાં આયોજિત કાર્યક્રમોમાં મંત્રીઓ આપશે હાજરી. તો રાજ્યમાં જળાશયોની સ્થિતિની મંત્રીમંડળ બેઠકમાં કરાઈ સમીક્ષા. ઓર્ગન ડોનેશનમાં ગુજરાતની શાનદાર સિદ્ધિ. રાજ્યને મળ્યા 3 રાષ્ટ્રીય એવોર્ડ. IKDRC અમદાવાદને શ્રેષ્ઠ સરકારી હોસ્પિટલનો, તો અમદાવાદ સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ NTORC તથા સુરતની નવી સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેડ ટીમનો મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ. શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામો મેળવવા શિક્ષકો સાથે સમાજને પણ યોગદાન આપવા કર્યું આહ્વાન. કહ્યું, શિક્ષણ એ વિકસિત ભારતની સાચી આધારશિલા. રમતવીરોની પ્રતિભાને મળશે નવી ઉડાન. નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરથી શક્તિદૂત 2.0નો કરાવ્યો પ્રારંભ. ખેલાડીઓને મળતી સહાય કરાઈ 50 લાખ રૂપિયા. તો અરજી માટેની ઉંમર 12 વર્ષથી ઘટાડીને કરાઈ 9 વર્ષ. 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ કરાયા એનાયત. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત AMC દ્વારા તિરંગા યાત્રાનું આયોજન. 1.5 કિલોમીટર લાંબી યાત્રાને નાયબ મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન. તિરંગા યાત્રામાં 300 ફૂટનો લાંબો રાષ્ટ્રધ્વજ બન્યો આકર્ષણનું કેન્દ્ર. મેયર, કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખ્યો પત્ર. નીટ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા કર્યો આગ્રહ. કહ્યું, હું વિપક્ષના તમામ પ્રશ્નોના આપીશ જવાબ. લોકતંત્રમાં ચર્ચા અને સંવાદથી જ તમામ પ્રશ્નોનો આવશે ઉકેલ. લોકસભામાં FCRA બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલવાના પ્રસ્તાવને મંજૂરી. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, આ બિલ લઘુમતીઓ વિરુદ્ધ નહીં. ગુજરાત માટે ગર્વની ક્ષણ. ડીસામાં એશિયાના પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી અને જુઓલોજીકલ પાર્કની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી. આશરે 103 હેક્ટર વિસ્તારમાં આકાર લેશે આ પ્રોજેક્ટ. 83 પ્રજાતિઓના 2700 જેટલા દેશી અને વિદેશી પશુ પક્ષીઓનું બનશે ઘર. રાજ્યમાં મેઘમહેર. 5 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. આજે 105 તાલુકામાં વરસાદ. સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 1.57 ઇંચ વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી 71.48% સરેરાશ વરસાદ.